એલ્મેરુ. સ્વાગત છે તમારું CNBC બજારની એક ખાસ રજૂઆતમાં, જેમાં અમે તમને મેળવીશું એક એવા વ્યક્તિત્વને જેણે પોતાની ઓળખ પોતાની મહેનતથી પોતે જ બનાવી હોય. અને આજે અમે તમારી મુલાકાત કરાવીશું હેન્ઝર ઇન્ટરનેશનલના મેનેજિંગ ડિરેક્ટર હરેશ પટેલની. હેન્ઝર ઇન્ટરનેશનલે હાર્ડવેરના સેક્ટરમાં વર્ષ 1996માં પહેલું પગલું માંડ્યું. આનો પાયો હરેશ પટેલે નાખ્યો હતો. એમની મહેનત, લગન અને સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટને કારણે આજે આ ગ્રુપ હાર્ડવેર સેક્ટરનું એક વિખ્યાત નામ બની ગયું છે. એમણે બનાવેલી હાર્ડવેર પ્રોડક્ટ્સની આજે દેશભરમાં ઊંચી માંગ છે. આજે આ જે કંપની છે હીરો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ, જેની 4 બ્રાન્ચ છે, મતલબ હીરો, હોઝોન, હોલ્વો અને હેન્જર. આજે જે હેન્જર લેવલનું જે બ્રાન્ડ છે એક ઇન્ટરનેશનલ બ્રાન્ડ તરફ લઈ જઈ શકીએ છીએ અમે. તો પ્લાનિંગ એવો જ છે અમારો કે ઇન ફ્યુચર અમે જે ટર્નઓવર છે બધું ડિપેન્ડન્ટ ઓન પ્રોડક્શન. તો અમે એવો પ્લાનિંગ કર્યા છે ઇન ફ્યુચરના અંદર એટલું પ્રોડક્શન અમે લોકો જે વધારી શકીશું બાય અમારા સેલ્સ સ્ટાફ છે, સુપરવાઇઝર છે, પેકિંગ ડિપાર્ટમેન્ટ છે, આ બધા ડિપાર્ટમેન્ટનો શું એક સપોર્ટ છે અમારી જોડે અત્યારે. સેકન્ડ ચીજ કે જે છે અમારા ઓનર્સ હરીશભાઈ પટેલ, એમના તરફથી પણ એટલો બધો પણ રિસ્પોન્સ છે અમને કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુમાં કોઈ જાતનો પ્રોબ્લેમ પણ નથી. અને આગળ જતાં અમે એ વિચારીએ છીએ કે આજે કંપનીનું જે ટર્નઓવર છે એનાથી બી સારામાં સારું ટર્નઓવર થાય. મેઇન પોઈન્ટ ઓફ વ્યૂ એ જ છે આમાં કે અમે એ વિચારીએ છીએ કે ભવિષ્યના અંદર યાની કે 5 વર્ષની અંદર અમે અમારી કંપનીના એક શેર લાવવા માંગીએ છીએ. હેન્ઝર ઇન્ટરનેશનલના દરેક પ્લાન્ટમાં નવી ટેકનોલોજીની મશીનો વપરાય છે, જેથી પ્રોડક્ટની ગુણવત્તા જાળવી શકાય. સાથે જ ગ્રાહકોની માંગ પહોંચી વળવા માટે એમની પાસે ખાસ પ્રોફેશનલ્સ અને ટેકનોલોજીના જાણકારોની ટીમ પણ છે. મારો પ્રયત્ન તો બહુ સારો છે. હવે બજારમાં માર્કેટ કેવું આવે છે એની ઉપર આધાર રાખે છે બધું. કારણ કે અત્યારે આમ જોવા જઈએ તો બજારમાં કોમ્પિટિશન બહુ જ છે, એટલે અમને બી માલ વેચતા ઘણી તકલીફ પડે. બીજું શું, પાર્ટીની અમારી જે કન્ડિશન્સ હોય પેમેન્ટની, એમાં પાર્ટી ઘણી વખત સંમત થતી બી ના હોય. પૈસા આપી દે, અમારી જે 60 થી 45 દિવસનો ગ્રેસ હોય એ 90 દિવસે બી આપે, 120 દિવસે બી આપે, પૈસા આવી જાય છે. હેન્ઝર ઇન્ટરનેશનલમાં જે પ્રોડક્ટ્સ બને છે એમાં સમાવેશ થાય છે ડોર કેચર, શેડેડ ડોર હોલ્ડર, હેવી ડ્યુટી ડોર હોલ્ડર અને ડોર હોલ્ડરનો. અને જે બી આપણા 4 બ્રાન્ડો છે હીરો, હોઝોન, હેન્જર એન્ડ હોલ્વો અને હોલ્ડર वगैरह જે કે आइटम અમે બનાવીએ છીએ, मतलब हमारा सेट मतलब हीरो प्लास्टिक वाला मिस्टर हरीश पटेल साहब એટલા સમયમાં આ બહુ પ્રોડક્ટ બહુ સારી રીતે બનાવે છે અને એને કોઈની કમ્પ્લેન નથી. હેન્ઝર ઇન્ટરનેશનલ પોતાના પ્રોડક્ટની ગુણવત્તા જાળવવા માટે અને તેને વધુ સારી રીતે બનાવવા માટે નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. પોતાની સારી ગુણવત્તાને કારણે હેન્ઝર ઇન્ટરનેશનલના પ્રોડક્ટની સપ્લાય માત્ર દેશ પૂરતી સીમિત ન રહેતા વિદેશ સુધી પહોંચી છે. આજે અમારી જોડે મિનિમમ જે પાર્ટીઓ છે ઓલ ઓવર મતલબ ઇન્ડિયામાં ચાલુ છે, બહાર પણ જાય છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામકાજ અમારું ચાલુ છે અત્યારે. બહાર અમે પ્લાનિંગ કરીએ છીએ કે એક લોંગ ટર્મ કસ્ટમર જોડે પણ અમે વર્કઆઉટ કરી શકીએ અને ભવિષ્યમાં સારામાં સારું અમે લોકો કરવા માગીએ છીએ બિઝનેસ. પોતાની મહેનતને કારણે આ ગ્રુપ ઝડપથી આગળ વધી રહ્યું છે અને આજે તેમનું નામ તેમના ગ્રાહકો માટે વિશ્વાસનું કારણ બની ગયું છે અને આ માટે તેમને ઘણા એવોર્ડ્સનું સન્માન પણ મળ્યું છે. મેનેજમેન્ટમાં તો અમારે બહુ બધા કોઓપરેટ કરે છે અમને, અને ઉપર પ્રોડક્શનમાં અલ્પેશભાઈ ને બધા બહુ સારી રીતે બધું સંભાળે છે. અને અમારી પ્રોડક્ટ બી ઇન્ડિયાની નંબર 1 પ્રોડક્ટ છે. એમાં ક્વોલિટી અમારી બહુ નંબર 1 છે. ઇન્ડિયામાં આવી પ્રોડક્ટ અમારી કોઈ બનાવતું નથી અને અમને માર્કેટમાંથી રિસ્પોન્સ બી બહુ સારો મળે છે. હવે સમય થયો છે એક બ્રેક લેવાનો. બ્રેક પછી વાત કરીશું હેન્ઝર ઇન્ટરનેશનલના મેનેજિંગ ડિરેક્ટર હરેશ પટેલ સાથે.
નમસ્કાર દર્શક મિત્રો, CNBC બજારમાં હું કોમલ પંચાલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું હેન્ઝર ગ્રુપ વિશે. આજે આપણી સાથે છે હેન્ઝર ગ્રુપના MD એવા હરીશભાઈ. હરીશભાઈ, અમારા CNBC બજાર શોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર સર, હેન્ઝર ગ્રુપ જે આપણે વાત કરી એની શરૂઆત તમે ક્યાંથી કરી? મેં 1995માં નાના પાયે ચાલુ કરેલું હતું અને આજે સારું એવું દેશમાં નામ થયું છે અને બહુ 20 વર્ષથી અહીંયા સુધી પહોંચ્યા છે અમે. અચ્છા, આ કંપની શરૂ કરવા પાછળનો તમારો ઉદ્દેશ્ય શું હતો? આ કંપની શરૂ કરવા માટે મને એક મનમાં વિચાર આવ્યો હતો કે મારે એક બિઝનેસમેન બનવું છે અને એવું નામ કમાવવું છે કે આખા ઇન્ડિયામાં લોકોની સાથે આમ મોઢા ઉપર હોય એવું મને વિચાર આવ્યો હતો. તેથી મેં ઇન્ટિરિયર પ્રોડક્ટને ચોઇસ કરી અને ઇન્ટિરિયર પ્રોડક્ટને બનાવવાનું સ્ટાર્ટ કર્યું મેં. અચ્છા, હા. તમારી જે આ પ્રોડક્ટ છે એ ભારતમાં અને ભારત સિવાય બીજા કયા દેશોમાં જાય છે? હા, મારી ગલ્ફ કન્ટ્રીઓમાં અને આફ્રિકા કન્ટ્રીના નાના એશિયન કન્ટ્રીમાં મારી પ્રોડક્ટો ઘણી જગ્યાએ સપ્લાય થાય છે. અચ્છા, તો આ જે તમારી કંપની છે એનું USP શું છે? આ મારી કંપનીનું USP એ છે કે જે અમે જે પણ પ્રોડક્ટ છે ને એને અમે પહેલાં ડિઝાઇન રજિસ્ટર જે એને ડેવલપ કરીએ છીએ, માર્કેટને રિવ્યૂ લઈ અને એને ડિઝાઇન બનાવીએ છીએ, પછી આખું એનું ઇમ્પ્રૂવ કરીએ છીએ, પછી ડિઝાઇન રજિસ્ટર કરાવીએ છીએ અને પછી માર્કેટમાં મૂકીએ છીએ, જેથી અમને સારો એવો રિસ્પોન્સ મળે છે. માર્કેટમાં અમારી આ પ્રોડક્ટ જે પણ છે ફર્સ્ટ ટાઈપ ઓફ ઇન્ડિયામાં જ અમે એ રીતનું જ સિમ્બોલથી અમે માર્કેટમાં મૂકી છે કે જ્યાંથી કોઈ અમારી જેવી કોઈ બીજી કંપની બનાવતી નથી અને કેમ કે અમે નવી જ શોધેલી છે એટલે ફર્સ્ટ ટાઈપ ઓફ ઇન્ડિયા કરીને જ અમે માર્કેટમાં બધી પ્રોડક્ટ મૂકેલી છે. તો તમારી જે પ્રોડક્ટ છે એની વધુ માહિતી આપશો અમને, પ્રોડક્ટ વિશે થોડીક માહિતી? હા, મારી ઇન્ટિરિયરમાં ફર્નિચર ફિટિંગમાં બધી પ્રોડક્ટ મારી વપરાય છે. એમાં એક મેગ્નેટિક ડોર કેચર, ડોર હોલ્ડર, પછી SS ડોર હોલ્ડર, SS કેચર અને ફર્નિચરમાં સમજી લો કે વોલડ્રોપ સાઇડિંગ સિસ્ટમ અને ટેલિસ્કોપ ચેનલ, પછી કેસ્ટર વ્હીલ અને બફર અને પ્રોફાઇલ, આ બધી અવેલેબલ મારી પ્રોડક્ટો છે અને 200 જેટલીથી વધારે મારી પ્રોડક્ટો માર્કેટમાં આજે વેચાય છે. અચ્છા, તો આ જે તમારું ગ્રુપ છે એની અંદર કેટલા મેમ્બરો કામ કરે છે? આ ગ્રુપમાં મારા 60 જેવા મેમ્બરો કામ કરી રહ્યા છે અને આ કંપનીની ગ્રુપમાં 5 કંપની અમારી નાની નાની જોડાયેલી છે. એમાં એક હીરો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ, હેન્ઝર ઇન્ટરનેશનલ અને વિલ્સલ ટૂલ રૂમ અને હેવીટેક ઇન્ડસ્ટ્રીઝ અને બંસી પ્લાસ્ટિક કરીને 5 કંપની અમારી હેન્ઝર ગ્રુપ અમે બનાવેલું છે અને એમાં અમારી 4 બ્રાન્ડ છે, હીરો, હેન્ઝર અને હોઝોન અને હોલ્વો કરીને 4 બ્રાન્ડથી અમે માર્કેટમાં પ્રોડક્ટો વેચી રહ્યા છે. અચ્છા, તો આ જે તમારું જે પ્રોડક્ટ છે એ લગભગ અત્યારે એવું થઈ ગયું છે કે બધા ઇન્ટિરિયર ડિઝાઇનમાં ખૂબ જ શોખીન થઈ ગયા છે. તો તમે તમારી આ પ્રોડક્ટ છે એની ડિઝાઇન તમે પોતે કરો છો? હા, અમે જાતે જ અમે એનું ડેવલપ કરીએ છીએ કે જે માર્કેટને કઈ અનુકૂળ છે અને અમે વિચારીએ એને પછી સર્ચ કરીને એને પછી ડેવલપ કરીને એને પછી અમે એને યુઝ કરીએ કે આમાં કોઈ પણ ખામી આવતી નથી ને બહુ સ્મૂથલી કામ થાય છે. પછી જ અમે માર્કેટ ડિઝાઇન રજિસ્ટર માટે એપ્રૂવ કરીએ છીએ, પછી એને માર્કેટમાં લોન્ચ કરીએ છીએ. અચ્છા, તમારી આ પ્રોડક્ટ વિશેની ટેગલાઇન શું છે, આ કંપની વિશેની? ટેગલાઇન એ છે કે હું સારામાં સારી પ્રોડક્ટ બનાવી અને દુનિયાની બધાના ઇન્ટિરિયરમાં મારી પ્રોડક્ટ વપરાવી જોઈએ. હવે પછીના 10 વર્ષ તમારું પ્લાનિંગ શું છે? મારી 10 વર્ષનું પ્લાનિંગ એ છે કે અત્યારે સારામાં સારી પ્રોડક્ટ છે ને ક્વોલિટી પ્રોડક્ટ અને મારે કંપનીને માર્કેટ લિસ્ટિંગમાં મૂકવાની છે અને પછી મારી જે પણ પ્રોડક્ટો છે એને હજી પણ મોટી રેન્જ અને બધી દુનિયાની હરેક કન્ટ્રીમાં મારી પ્રોડક્ટ જાય એ મારો ગોલ છે. અચ્છા, એટલે બીજી કંપનીઓ કરતાં તમારી પ્રોડક્ટ અલગ કઈ રીતે છે? બીજી કંપનીથી અલગ એ છે કે જે હું મારી ક્વોલિટીમાં ધ્યાન આપું છું, મટીરિયલમાં ધ્યાન આપું છું, જે એને બનાવવામાં જે નાની પ્રોડક્ટ છે છતાં અમે એટલું બધું એની પાછળ ધ્યાનથી કામ કરી રહ્યા છીએ
તેથી અમને સારો એવો ગુણવત્તા મળીને માર્કેટને અમને રિવ્યુ મળ્યો છે. અચ્છા, એટલે સર કોઈ પણ આપણે પ્રોડક્ટ કે કોઈ પણ કંપની જ્યારે આપણે શરૂ કરતા હોઈએ છીએ ત્યારે ઘણી બધી તકલીફો પડે છે, તો એવી કોઈ તમને આ કંપની શરૂ કરતા પહેલા આની સફર વિશે થોડી માહિતી આપશો અમને? ઘણું નાના પાયે મેં ચાર્ટ કર્યું હતું ત્યારે મને બહુ સ્ટ્રગલ થઈ હતી કે આ વસ્તુ માર્કેટ પકડતા અને કેવી રીતના માર્કેટમાં આપણે રિવ્યુ મળશે. અમે નવી નવી ડિઝાઇન માર્કેટમાં મૂકતા હોય છે, પણ ક્યારેક એવું પણ બનતું હોય છે કે જ્યારે માર્કેટ એક્સેપ્ટ ના કરે, પણ એને ધીમે 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 એને સ્ટ્રગલ કરતા કરતા લોકો એને સમજાવ્યા અમે, અને એને આજે લોકો સામેથી જ અમારી પ્રોડક્ટને એક્સેપ્ટ કરે છે અને સામેથી જ માગી રહ્યા છે. અચ્છા, તો સર એવા કેટલા રાજ્ય છે જ્યાં તમારી પ્રોડક્ટ વેચાય છે? મારા 28 રાજ્યોમાં મારું અત્યારે નેટવર્ક છે, અને મારા પાસે 275 સિટીમાં મારો માલ વેચાય છે, અને 1075 કસ્ટમર મારો ડીલર ડિસ્ટ્રીબ્યુટર થઈને મારા પાસે આજે નેટવર્ક છે. અને વિદેશોમાં પણ મારું ગલ્ફ કન્ટ્રી, આફ્રિકા કન્ટ્રી, એશિયન કન્ટ્રીમાં પણ મારું સપ્લાય છે અને સારું એવું માર્કેટ મળી રહ્યું છે. તો સર તમારો ગ્રુપ જે છે એનું યુએસપી શું છે બીજા કંપનીઓ કરતા? બીજા કંપનીથી અમારું ગ્રુપનું એક જ ગોલ છે અમારો કે સમજી લો કે ક્વોલિટી પ્રોડક્ટ અને કસ્ટમરની સર્ટિફાઈડ, એ જ અમારો ગોલ છે. તો મિત્રો, આ જ રીતે હેન્ઝર ગ્રુપ ઓફ કંપની સાથે આપણી વાતો ચાલુ રહેશે, પણ સમય થયો છે એક નાનકડા વિરામનો, તો લઈએ એક નાનકડો વિરામ. મિત્રો, વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું CNBC બજારમાં ખૂબ ખૂબ સ્વાગત છે. અને આપણી સાથે અત્યારે જોડાયેલા છે હરીશભાઈ. તો હરીશભાઈ સાથે આપણે આગળ વાત કરીશું. તો હરીશભાઈ, તમે આજે તમારી પ્રોડક્ટ છે એના માર્કેટિંગ માટે કેટલા સભ્યો કામ કરે છે? માર્કેટિંગ માટે મારા પાસે અત્યારે સમજી લો કે 10 માણસનો સ્ટાફ છે. અલગ અલગ રાજ્યમાં અલગ અલગ જગ્યાએ અમે ગોઠવેલા છે. એક નોર્થમાં પણ અમારો માણસ અંબાલા ટેન્કમાં છે, એક પછી દિલ્હીમાં છે, એવી જ રીતના પછી અમારી હૈદરાબાદ છે, ચેન્નાઈમાં 2 માણસ છે, એક પૂનામાં છે, પછી એક કલકત્તામાં છે. આ જ રીતના, અને એક અમારી કંપનીથી અમે અહીંથી 4 માણસને બીજા અલગ અલગ રાજ્યમાં મોકલી છે. અમારું આ ટીમ વર્કથી આખું માર્કેટિંગનું નેટવર્ક આ રીતનું અમે ચલાવીએ છીએ. અચ્છા, તો જ્યારે તમે આ કંપની શરૂ કરી ત્યારે કેટલા લોકોથી તમે આ કંપનીની શરૂઆત કરી હતી? અમે સ્ટાર્ટ કરી હતી ત્યારે અમે 3 માણસ હતા. અચ્છા. હા, અને આજે મારી સાથે 60 માણસનો સ્ટાફ છે. અચ્છા. હા, અને દરેક જણ એક ગ્રુપમાં સાથે મળીને કામ કરો? હા, અને સાથે મળીને અને ટીમ વર્ક કરીને અને સિસ્ટમથી બધું કામ કરી રહ્યા છીએ. તેથી અમને આ સારો એવો માર્કેટનો ગ્રો મળી રહ્યો છે. અચ્છા, તો સર તમને આ તમારું મંથલી ટાર્ગેટ શું છે અને વર્ષનું ટાર્ગેટ શું છે? અમારું મંથલી પ્રોડક્શનનો અમારો ટાર્ગેટ એવો છે કે 3.5 લાખ પ્રોડક્ટ અમારી મંથલી વેચાય છે, અને વર્ષે અમારું ટાર્ગેટ 30 લાખ સુધી પ્રોડક્ટ અમારી વેચાય એવો અમારો ટાર્ગેટ અત્યારે ચાલી રહ્યો છે. અને અમે એવું હજી ઈચ્છીએ છીએ કરોડોમાં જાય, અમારો એટલો ધ્યેય છે. અચ્છા, એટલે આ જે તમારું હેન્ઝર ગ્રુપ છે એ બધા સાથે મળીને એક લેવલ પર લઈ જવા માંગો છો કંપનીને, કે તમારો ટાર્ગેટ કરોડો સુધી પહોંચે? હા, કરોડો સુધી, અને લોકો અમને નામથી ઓળખે ત્યાં સુધીનો અમારો ગોલ છે. અચ્છા, સર આ જે કંપની છે કેટલા વર્ષોથી ચાલે છે? આ કંપનીને આજે 20 વર્ષ થઈ ગયા છે. અચ્છા, અને તમારી આ 20 વર્ષની આ દોર છે એની અંદર તમને કોઈ એવોર્ડ કે એવું કંઈ મળ્યું છે? હા, 20 વર્ષમાં અમને 2 એવોર્ડ મળેલા છે. એક ISO સર્ટિફાઈડ કંપનીનો, એક અમને ફર્સ્ટ ટાઈપ ઓફ ઇન્ડિયા. અમારી જે આ લાઇનમાં છે ને કોઈ પાસે આ સર્ટિફિકેટ નહોતું. ઓકે. ત્યારે મેં 2004માં મને ફર્સ્ટ ટાઈપ ઓફ ઇન્ડિયાનો એવોર્ડ મળ્યો છે કે આ પ્રોડક્ટમાં તમને ફર્સ્ટ ટાઈપ ઓફ ઇન્ડિયા તમે આ લાઇનમાં છો. એથી એનો અમને એવોર્ડ મળેલો છે. અને એક અમે ટુર્નામેન્ટ રમાડી હતી પૂનામાં, તો ત્યાં પણ અમારી ટીમને એવોર્ડ મળેલો હતો. એ અમને એવોર્ડ મળેલો છે કંપનીને, હેન્ઝર ગ્રુપને. તો સર તમે આ કંપનીની એડવર્ટાઇઝ કઈ રીતે કરો છો? આ અમારી કંપનીની પ્રોડક્ટની અમે છે ને ઇન્ટિરિયર મેગેઝિનમાં, પછી CNBC બજાજ ઉપર પણ અમારી એડ આવી રહી છે. ઓકે. અને એક સ્પેન્સ ટીવી કરીને જે ઇન્ટિરિયર ચેનલ છે એની અંદર પણ અમારી જાહેરાત આવી રહી છે. આની જે બુક્સ જે છે એ તમે લોન્ચ કરેલી છે?
હા, એટલે અમે મેગેઝિનોમાં બધે અમારી જે એડ આવી છે તેથી અમને સારો એવો રેસ્પોન્સ મળેલો છે અને અમને અમારી કંપનીને ઇન્ટરનેશનલ બધા સર્ટિફિકેટ મળેલા છે. એમાં ISO સર્ટિફિકેટ યુકેન અને સી માર્ક યુરોપ કન્ટ્રીનો મળેલો છે, DNB USA કંપનીનો મળેલો છે અને બારકોટ ઇન્ડિયન ગવર્મેન્ટનો અમને મળેલો છે અને હોલમાર્ક ઓરિજિનલ કરીને અમારું હરેક પ્રોડક્ટ ઉપર લાગેલું હોય છે. તેથી અમને સારો એવો ગ્રોથ અને સારો એવો માર્કેટ મળેલી છે. અચ્છા, તમારી જે કંપની છે એની અંદર તમારા સિવાય બીજું કોઈ જોડાયેલું છે? આમાં જે મારી સાથે બધા ટીમ વર્કના બધા માણસો, બધા માર્કેટિંગ મેનેજર, એકાઉન્ટ, સુપરવાઇઝર, પ્રોડક્શન મેનેજર અને સમજી લો કે નાના બધા વર્કરો, જે અમારું પ્રોડક્શન અને પેકિંગ ડિપાર્ટમેન્ટ આખું બધા મારી સાથે જોડાયેલા છે. ઓકે, તો એ લોકોનો રિસ્પોન્સ કેવો છે તમારી કંપની માટે? એ લોકોનો મારી સાથે બહુ સારો એવો રિસ્પોન્સ છે અને એના લીધે જ ટીમ વર્કને લીધે જ અમને સારી એવી સફળતા અને સિસ્ટમથી અમે કામ કરી રહ્યા છે, જેથી અમને સારો એવો ગ્રો પણ મળી રહ્યો છે. અચ્છા, એટલે તમારું આ ગ્રુપ એક સાથે જોડાઈને આ બધી પ્રોડક્ટને તૈયાર કરે છે? હા. ઓકે, અચ્છા, તમારું જે ગ્રુપ છે એની અંદર કેવી રીતે કામ કર્યો છો તમે? એમાં મારી હીરો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી કંપની છે, એમાં મારું કેચર અને હોલ્ડર બને છે. પછી હેન્જર છે, એમાં અમારું કેસ્ટર વ્હીલ અને બધી અલગ અલગ પ્રોડક્ટો બની રહી છે. પછી એક અમારી વિલ્સલ ટૂલ રૂમ છે, એમાં અમારી જે મશીનની જે અમારી જે પ્રોડક્ટની ડાયો બને છે એ આખી ડાયો ડેવલપ ત્યાં થાય છે અમારી. અને એક હેવીટેક ઇન્ડસ્ટ્રીઝ છે, એમાં આખું એન્જિનિયરિંગ વર્કની જે ડિઝાઇન અને જે અંદરની જે ફિક્ચરો જે કરવાનું તે એન્જિનિયરિંગ વર્કમાં હેવીટેક ઇન્ડસ્ટ્રીઝમાં થાય છે. અને અમારા જે કેસ્ટર વ્હીલ છે એ અમારું બંસી પ્લાસ્ટિકમાં જે બધા વ્હીલો ત્યાં મેન્યુફેક્ચરિંગ થાય છે. અચ્છા, તો એવી કોઈ પ્રોડક્ટ અત્યારે હાલ ખરી કે જે લોન્ચ થોડા જ વખતમાં તમે કરવા જઈ રહ્યા છો? ના, અત્યારે અમારે સર્ચ થઈ રહ્યું છે માર્કેટને કઈ અવેલેબલ ને કયું સુટેબલ થાય, અમે એવી સર્ચ કરી રહ્યા છીએ અને નવી પ્રોડક્ટો અમારે લાવવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અચ્છા, તમારી એવી કઈ પ્રોડક્ટ છે જે માર્કેટમાં વધુ પ્રમાણમાં ચાલે છે? અમારું કેચર અને હોલ્ડર અને કેસ્ટર વ્હીલ સૌથી વધારે અમને ગ્રો મળેલો છે, જેથી લોકો એના નામથી અમને ઓળખે છે કે. હા. તો આજે જે તમે પ્રોડક્ટ કીધી જેનું નામ માર્કેટમાં ખૂબ વધારે પ્રમાણમાં છવાયેલું છે, તો ભારત બહાર ખરું? ભારત બહાર અમારું ગલ્ફ કન્ટ્રી અને આફ્રિકા કન્ટ્રી અને એશિયાના નાના કન્ટ્રીમાં અમારું સારું એવું માર્કેટ અને નામ પણ છે. અચ્છા, એ પ્રોડક્ટથી તમને લોકો ઓળખે છે? આ પ્રોડક્ટનું નામ બોલે ને એટલે સીધું કે ફર્સ્ટ ટાઈપ ઓફ ઇન્ડિયા હેન્જર ગ્રુપ. હા હા. તો આ જે પ્રોડક્ટ છે એને બનાવવા પાછળ તમારું આખું ગ્રુપનો સારો એવો સપોર્ટ છે? હા, એ બધાનો સહયોગ અને સફળતાથી જ અમે આગળ વધી રહ્યા છીએ. અચ્છા સર, આપણે મશીનની વાત કરીએ કે આ બધી પ્રોડક્ટ જે બને છે એ મશીનમાં બને છે. પહેલાં એક વખત હતો જ્યારે બધા હાથથી જ કામ કરતા હતા, આવી મશીનરી નથી. તો એવા કયા સારા એવા મશીન તમે યુઝ કરો છો જેમાં પ્રોડક્ટ વધારે? મેં પહેલાં સ્ટાર્ટ કર્યું ત્યારે સમજો કે હાઇડ્રોલિક હેન્ડ મશીનથી અમે સ્ટાર્ટ કર્યું હતું. અને આજે અમે બધા આ ઇન્ડસ્ટ્રીમાં સૌથી સારામાં સારી ટેકનોલોજીવાળા મશીનો, ફૂલ ઓટોમેટિક અને સારામાં સારી પ્રોડક્ટ અને સારામાં સારું પ્રોડક્શન કરી શકે એવી મશીનો અમે વસાવેલી છે. અચ્છા, જે તમે જૂના જે મશીનોની વાત કરી આપણે, તો ત્યારે તમારો બિઝનેસ કેવો હતો અને આ મશીનો લાવ્યા પછી તમારો બિઝનેસ કેવો છે? ત્યારે તો બહુ પ્રોડક્શન અમારું નહોતું થઈ શકતું, તે જે અમારું માર્કેટને ગ્રોલ હતો એ પ્રમાણે, એટલે અમે ટેકનોલોજી ચેન્જ કરી, માર્કેટને સર્વે કર્યું અને પછી નવી ટેકનોલોજી અપનાવી અને આજે નવા મશીનો લાયા છે ફૂલ ઓટોમેટિક. અચ્છા, જેથી અમને રિજેક્શન ઓછું અને પ્રોડક્શન વધારે. અચ્છા, અને સ્મૂથલી અને સરફેસ અમારી પ્રોડક્ટનું જળવાઈ રહે તેના માટેનો અમારો સારામાં સારો મશીનોનો રોલ છે. અચ્છા, તો આ ટેકનોલોજી જે છે એ તમારી પ્રોડક્ટમાં વધારે પડતું કામ આવી રહી છે? હા, એવું કહી શકાય. હા, ટેકનોલોજી તો સૌથી વધારે બધાની કંપની સાથે જોડાયેલી હોય છે અને મારી પ્રોડક્ટ સાથે પણ સારી એવી જોડાયેલી છે. તો જે તમારા જે કંપનીની અંદર આ બધી જે મશીનરી છે, એવી કોઈ બીજી કંપનીઓમાં આવી મશીનરી ખરી?
ના આવી હજી અમારી જે કંપની અમારી કંપની છે એની પાસે આવી ટાઈપની ટેકનોલોજી હજી પણ નથી એની પાસે. અચ્છા. અને અમે જ 2-3 વર્ષમાં આ ટેકનોલોજી લઈ આવ્યા છીએ અને સારું એવું પ્રોડક્શન જે અમારું મંથલી પહેલા પ્રોડક્શન 1.25 લાખનું હતું આજે 3.5 લાખનું પ્રોડક્શન કરી રહ્યા છે મંથલી. અચ્છા, જો આ ટેકનોલોજીના હિસાબે લીધે. અચ્છા સર, આપણે પ્રોસેસની વાત કરીએ કે આ જે પ્રોડક્ટ છે એની પ્રોસેસની શરૂઆત આપણે ક્યાંથી કરી? અમને પ્રોડક્ટની પ્રોસેસ તો શું છે કે જ્યારે ઓર્ડર આવે અમારી કંપનીમાં ત્યારે કંપનીનો ઓર્ડર આવે પછી આગળ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં જાય, જ્યારે વર્ક ઓર્ડર બને પછી એના ઉપરથી આખું પ્રોડક્શનનું સ્ટાર્ટ થાય એટલે અમારી જે પણ પ્રોડક્ટ છે હાઈ ક્વોલિટીનું વર્જિંગ મટીરિયલ ABS પ્લાસ્ટિકથી અને પરમેનન્ટ મેગ્નેટ થી અમે બનાવવામાં આવે છે અને નિકલ પ્લેટિંગ બોડી અને સ્મૂથલી ફિનિશિંગ અને પેકિંગમાં પણ બહુ ધ્યાન રાખવાનું આવે છે. અમારું હોલોગ્રામ પાઉચ પેકિંગ, હોલોગ્રામ સીલ અને બારકોડ લેબલ આખું સ્મૂથલી પેકિંગ થઈને માર્કેટમાં અમે ને એના માટે પાછું ક્વોલિટી કંટ્રોલર પણ રાખેલા છે જે એને પ્રોડક્ટને ચેક કરે પછી જ પેકિંગમાં જાય અને પછી જ માર્કેટમાં જાય અને આ જ રીતની અમારી સિસ્ટમથી કામ કરી રહ્યા છીએ જેથી અમને સારો એવો ગ્રો મળી રહ્યો છે. સર, તમે અમારી ચેનલ CNBC બજારમાં જોડાયા અને આપની કંપની વિશે ખૂબ સરસ એવી માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. CNBC નો ખૂબ ખૂબ આભાર. મિત્રો, હેન્ઝર ગ્રુપ ઓફ કંપની વિશે આપે સારી એવી માહિતી મેળવી હશે. ઇન્ટિરિયર ડિઝાઇન વિશે, પ્રોડક્ટ વિશે આપ સૌને પણ સારી એવી માહિતી મળી છે. તો હવે ફરી મળીશું આવી જ કોઈ કંપની સાથે અને આવી જ કોઈ પ્રોડક્ટ સાથે, પણ ત્યાં સુધી ધન્યવાદ. Focus. Ideate. Innovate. Enable.